ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં લોકો સ્વેટર પહેર્યા વગર બહાર જઈ જ નથી શકતા અને લોકોના ધાર્યા કરતાં વધુ ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, જેમાં રાજ્યમાં સૌથી વધુ ઉત્તરીય ભાગો, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. તો હવે આવતા દિવસોમાં રાજ્યમાં શું આવી કડકડતી ઠંડી જોવા મળશે કે પછી તેનું પ્રમાણ ઓછું થશે તે પહેલાં જાણીએ. નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મિક્ષુ ઠક્કર. ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે, જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 3 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફરક નહીં પડે અને ઠંડીથી પણ રાહત નહીં મળે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે કે જો લોકો એવી રાહ જોઈને બેઠા હોય, એવી આશા રાખીને બેઠા હોય કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઓછું થઈ જશે, તો તેમાં કોઈ જ પ્રકારની રાહત નથી મળવાની. જેમાં 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડી સામાન્ય ઓછી થશે, જેમાં મોટો ઘટાડો જોવા નહીં મળે. જેમાં હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે અને આ વિસ્તારોમાં કોલ્ડ વેવની અસર જોવા મળી છે. જેમાં નલિયામાં તો હંમેશા શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન તે વિસ્તારોમાં રહેતું જ હોય છે, તે સ્વાભાવિક છે અને આ વખતે પણ નલિયામાં સતત તાપમાન ઘટી રહ્યું છે અને ત્યાં ઠંડીનું પ્રમાણ વધુમાં વધુ જોવા મળી રહ્યું છે. જેમાં આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જે પણ લોકો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહે છે તેમણે આ સમાચાર ફરીથી સાંભળી લેવા જોઈએ. જેમાં હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ જે છે તે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડ વેવની અસર જોવા મળી શકે છે. ત્યારબાદ ઉત્તર પૂર્વ તરફના પવનો હાલમાં ફૂંકાઈ રહ્યા છે, જેમાં ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં અચાનક વધારો નોંધાયો છે. જેમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે. એટલે કે હાલમાં છેલ્લા 3-4 દિવસથી જે જબરજસ્ત ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તેના પાછળનું કારણ ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષા છે. તો હવામાન વિભાગ દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ત્યારે આપણે આગામી દિવસોમાં રાજ્યમાં કેવું તાપમાન રહેશે તેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. એટલે કે લોકોએ ઠંડી તો સહન કરવી જ પડશે અને છેલ્લા 2 દિવસથી ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો પણ કરી રહ્યા છે, જેમાં રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે તે ચોક્કસ છે, કારણ કે હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે. ત્યારબાદ વાત કરીએ આગાહીકાર અંબાલાલ પટેલની, તો 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. એટલે કે હવામાન વિભાગને અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે આવતા સમયમાં ગુજરાતમાં આનાથી પણ વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે. તેમજ અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે એવો જબરજસ્ત ધોધમાર વરસાદ નહીં પડે, પરંતુ છૂટાછવાયો વરસાદ જે છે તે પડી શકે છે. જેમાં અંબાલાલ પટેલની આગાહી મુજબ 23 ડિસેમ્બરથી ગાજો થીજવતી ઠંડી પડશે, જેમાં 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ હોવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવું પણ તેમણે જણાવ્યું છે. જેમાં આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. એટલે કે હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી હતી, પરંતુ અંબાલાલ પટેલ દ્વારા સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં પણ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે અને દર વર્ષે કચ્છમાં પણ ઠંડીનું પ્રમાણ સમગ્ર રાજ્ય કરતાં વધુ જોવા મળતું જ હોય છે, તે સ્વાભાવિક છે. જેમાં આગામી 3 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે અને રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વર્તાઈ રહી છે. તેમજ 23 ડિસેમ્બરથી ગાજો થીજવતી ઠંડી પડશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ જે છે અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા
વધુ રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં પવનની ગતિ વધશે અને ઠંડીનું પ્રમાણ પણ જે છે તે રાજ્યમાં વધી શકે છે। એટલે કે જો લોકો એવી શક્યતાઓ રાખીને બેઠા હોય કે આવતા દિવસોમાં રાજ્યમાં અમને કડકડતી ઠંડીથી રાહત મળશે તો તેવી કોઈ શક્યતા જે છે તે હાલમાં નથી દેખાઈ રહી અને પવનની ગતિ જે છે તે ધીમે ધીમે રાજ્યમાં વધી રહી છે। અને બીજી બાજુ જો આપણે સમગ્ર દેશના વાતાવરણની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી શીતલહેર ચાલુ રહેશે। એટલે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના જે રાજ્યો છે તેમાં ઠંડીનું પ્રમાણ તો જબરજસ્ત રહેવાનું છે। કડકડતી ઠંડી તો પડવાની છે અને હાલમાં તો સૌથી વધુ દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ જબરજસ્ત જોવા મળી જ રહ્યું છે અને છેલ્લા 1 મહિનાથી તે વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ જોવા મળતું જ હતું, જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા વર્તાવાઈ રહી છે। જેમાં તાજેતરમાં જ ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં તબાહી મચાવી દીધી હતી, પરંતુ હવે ભારતીય વિભાગ દ્વારા બીજી એક આગાહી કરવામાં આવી છે કે હજુ પણ દક્ષિણ ભારતમાં વરસાદની ભારે શક્યતા જે છે તે દેખાઈ રહી છે। એટલે કે દક્ષિણ ભારતના લોકોએ વરસાદને લઈને તૈયારીઓ શરૂ કરી દેવી પડશે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીતલહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે અને ડિસેમ્બર મહિનામાં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો હવે દક્ષિણ ભારતના આ વરસાદની અસર ગુજરાતમાં રહે છે કે કેમ તે હાલમાં ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે, પરંતુ હાલમાં સમગ્ર દેશમાં જે છે તે ઠંડીની લહેર જોવા મળી જ રહી છે। માત્ર ગુજરાતમાં જોવા મળી રહી છે તેવું નથી, પરંતુ દક્ષિણ ભારતના લોકોએ હવે વરસાદની પૂર્વ તૈયારીઓ કરી દેવી પડશે, જેમાં ફેંગલ વાવાઝોડા બાદ પણ હવે દક્ષિણ ભારતમાં બીજા વાવાઝોડાની શક્યતાઓ જે છે તે વર્તાઈ રહી છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝરૂમ।